હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે અત્યારે થેપલા બનાવવાના છે. તો ચલિए शुरू करते हैं. તો થેપલા માટે મારી પાસે લીલી અત્યારે છે ને, જે મેથી કહે ને એ નથી, ધાણા ભાજી પણ લીલી નથી. પણ ચલો આપણે જુગાડ કરીએ. જે મેં સ્ટોરેજ કર્યો હોય ફ્રીઝરમાં, એ હું તમને બતાવું. ચલો જો હું તમને એક વસ્તુ બતાવું. અત્યારે હું તમને છે ને મેથી નહીં બતાવી શકું, કારણ કે પહેલાં મારે દૂધ છે. જો ફૂલ હવે એનો ટાઈમ થઈ જ ગયો છે, વયું જાય ને તો આ ગેસ સાફ કરવો છે ને આપણા માટે અઘરો પડે. જો ગ્યુ 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 કરો બંધ. બસ ચાલ હું તમને બતાવું કે કેવી રીતે આપણે શું કરશું. ફ્રીજ છે, ડબલ ડોરનું છે, બરાબર છે. હવે એની અંદરથી આપણે ચીઝનો કંઈ ઇસ્તેમાલ કરવો નથી, એટલે એને અહીંયા રાખી દઈએ. આ કેરીનું સ્ટોરેજ છે, મેં મેંગો સ્ટોરેજ કરું સિઝનમાં. આ છે મેથી, એ બરફ થઈ ગયો, એટલી મસ્ત લાગે. પછી આની અંદર છે ધાણા ભાજી, બરાબર છે. ચલો તો હવે આપણે આ બંધ કરીએ, પ્લસ હવે આ બેયનું ઇસ્તેમાલ કરશું અને લોટ બાંધશું. તો ચલો હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ્સ, આપણે મેથી કાઢી લીધી છે. આપણે આટલી ઇનફ થઈ જશે, કારણ કે મારા અને પ્રદ્યુમન માટે જ બનાવવાના. જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને, જે આ વ્હાઈટ વ્હાઈટ એ બરફ છે, એટલે આ આખું છે ને બરફ જ થઈ ગયું, એટલે બહુ સારી રહે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આવે. હવે આપણે નાખશું ધાણા ભાજી. જો આ છે ધાણા ભાજી, આ છે મેથી, એમાં પણ બરફ થઈ ગયો છે, આમાં પણ બરફ થઈ ગયો છે. હવે આપણે લોટ નાખશું અને બધા મસાલા નાખશું. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે લોટ નાખી દીધો. તમને બધાને એવું થતું હશે કે લોટ પહેલાં ન ખાય ને પછી બધા મસાલા ન ખાય, પછી આ મેથી ન ખાય, પણ એમાં એવું હોય, આ બરફ હોય ને એટલે લોટ છે ને એની હારે સેટ થઈ જાય, બરાબર છે. એટલા માટે આપણે આ બધું આવી રીતે પહેલાં મેં ધાણા ભાજી અને મેથી લીધી છે અને પછી લોટ નાખ્યો છે, એટલે આ બધું છે ને બરફ જે અંદર હોય ને બધું સરસ સેટ થઈ જાય. અને હવે આપણે મસાલા કરશું. આ છે આપણું મસાલિયું, બરાબર છે. તો ચલો સૌથી પહેલાં આપણે નાખશું ચટણી, અને આ કાશ્મીરી છે એટલે એ કલર આવશે. અમે બહુ તીખું નથી ખાતા, બરાબર છે, એટલે મીડિયમ. પછી આ છે ધાણા જીરું, જે પાવડરમાં હોય છે, ધાણા પાવડર, બરાબર. પછી આ છે હળદર પાવડર, બરાબર છે. હળદર પાવડર નાખી દીધો અને થોડીક એવી હિંગ નાખશું. ઓપ્શન છે, તમારે નાખવી હોય તો ઠીક છે, ન નાખવી હોય તો પણ ઠીક છે, તમને ગમે તો નાખવાની. આ છે આપણું નિમક નાખી દઈ અને મોણ નાખી દઈ. ચલો તો આપણે નિમક નાખી દીધું છે અને હવે મોણ લેશું. ચલો મોણ પણ નાખી દઈશું. હાલો, મોણ પણ નખાઈ ગયું છે. હવે આ બધું સરસ સારી રીતે સેટ કરી લેશું. એકદમ મસ્ત 2-3 મિનિટ કરશું ને એટલે સરસ થઈ જશે. પછી પાણીથી આપણે એનો લોટ બાંધી લેશું, બરાબર છે. અને લોટ બંધાઈ જાય ને પછી હું તમને બતાવીશ. જોઈ શકો છો આપણો લોટ એકદમ મસ્ત બંધાઈ ગયો છે. જો સોફ્ટ અને મસ્ત. હજી આપણે આને રહેવા દેવાનો છે 15 મિનિટ રેસ્ટ કરવા માટે, કારણ કે પ્રદ્યુમને લાઈવ ભાવે, ગરમ ભાવે, બરાબર છે. આપણે એને ઢાંકી દીધો છે અને જ્યારે ભાઈ આવશે ને ત્યારે બનાવવાનો છે. અત્યારે એને ઢાંકીને રાખી દીધો છે, કારણ કે એને છે ને ગરમ ભાવે ને લાઈવ ભાવે, એટલે અત્યારે તો મેં સેટ કરીને રાખી દીધો છે. પછી હવે આપણે મળીએ. મમ્મા, આ તમે શું બનાવો છો? થેપલા જ્વાર્યું આ બની ગયું છે. આ બનાવું છું, તને ભાવે ને એટલે મસ્ત ગરમ ગરમ થેપલા, છાશ, દહીં, બરાબર. આપણે મજા કરશું. આ ફૂલે? હા, ફૂલે પણ અને ન પણ ફૂલે. લગભગ તો ફૂલે જ, પણ આ પેલું છે ને, હજી પેલું છે, પછી આખું પણ ફૂલી શકે. વાહ, ક્યા સીન હે. મને બહુ મજા આવે. લાઈવ ફટાફટી 3 ફટકામાં તો કેટલું વય જ જવું જોઈએ. બહુ મજા આવે. ગાઈસ, અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.